રાજ્યમાં ભર શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે અચાનક ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. સવારે ઉઠતા જ ગુજરાતના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી જ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને ભર શિયાળે કમોસમી વરસાદ વરસ્યો, જેથી ખેડૂતોની આ કમોસમી વરસાદે ચિંતા વધારી દીધી છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો જમાવટ અને હું છું આપની સાથે દીપ રાવલ. વાત કરીએ પોરબંદર જિલ્લાની તો વહેલી સવારથી જ વરસાદી ઝાપટા વરસ્યા હતા. સુદામા ચોક, એરપોર્ટ વિસ્તાર, કમળાબાગ, છાયા સહિત શહેરના અનેક વિસ્તારોમાં માવઠું નોંધાયું હતું. અચાનક વરસેલા વરસાદના કારણે શહેરના માર્ગો પાણી થઈ ગયા હતા. માત્ર પોરબંદર જ નહીં પરંતુ રાણાવાવ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે અગાઉથી કરેલી આગાહીની અસર બુધવારે વહેલી સવારે જોવા મળી. સવારના 6 થી 7 વાગ્યા વચ્ચે એક વાતાવરણમાં પલટો આવ્યો અને સરકારી આંકડા મુજબ પોરબંદર શહેરમાં અંદાજે 3 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો હતો. 2 દિવસથી તાપમાનમાં ઘટાડો અને ઠંડીમાં વધારો જોવા મળી રહ્યો હતો, ત્યારે આ વરસાદે ઠંડીનું મોજું વધુ તીવ્ર બનાવ્યું છે. બીજી તરફ બનાસકાંઠા જિલ્લામાં પણ વાતાવરણમાં બદલાવ નોંધાયો છે. અમીરગઢ, દાતા અને અંબાજી વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું. પાલનપુર અને વડગામમાં પણ આકાશમાં ઘેરા વાદળો છવાયેલા રહ્યા હતા. હવામાન વિભાગે બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં પણ કમોસમી વરસાદની આગાહી કરી છે, જેના પગલે ખેડૂતોની ચિંતા વધી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ ભર શિયાળે માવઠું જામ્યું. ખાંભાળિયા અને કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાયો છે. હજરાળપુર, મુવાણા, સોનાડી, દાતારડા જેવા ગામોમાં સામાન્ય વરસાદ પડતા પાકને નુકસાન પહોંચવાની ભીતિ સેવાઈ રહી છે. શિયાળાની ઠંડી વચ્ચે ચોમાસા જેવો અનુભવ થતાં જ જગતના તાત મુશ્કેલીમાં મુકાયા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં આગામી 2 દિવસ કમોસમી વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 3 કલાકમાં કચ્છના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. 31 ડિસેમ્બરે કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, પાટણ વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડી શકે છે. સાથે જ 48 કલાક બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની પણ આગાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે શિયાળાની સિઝનમાં હજુ સુધી કાતિલ ઠંડીનો દોર શરૂ થયો નથી. સામાન્ય રીતે નવેમ્બર અંત અથવા ડિસેમ્બરની શરૂઆતમાં જ કડકડતી ઠંડી શરૂ થઈ જતી હોય છે, પરંતુ આ વર્ષે વાતાવરણનો સ્વભાવ સતત બદલાતો જોવા મળી રહ્યો છે. એક તરફ અણધારો વરસાદ, બીજી તરફ પાકને થતું સંભવિત નુકસાન. ભર શિયાળે વરસેલું આ માવઠું જગતના તાતના મનમાં ચિંતા વધારી રહ્યું છે. તમારું આ મુદ્દે શું કહેવું છે અમને કોમેન્ટ્સ કરી જણાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન બેલ આઇકન ક્લિક કરો, જેથી તમને અમારા નવા વિડીયોની नोटिफिकेशन મળતી રહે. नमस्कार. 31 जनवरी को कच्छ, द्वारका, जामनगर, मोरबी, पाटन और बनासकांठा में लाइट रेन होने का संभावना है आइसोलेटेड प्लेसेस में. और जो लघुत्तम तापमान का बात करें तो अभी जो अगले 2 दिन है 30 और 31 दिसंबर कोई बड़ा बदलाव नहीं रहेगा लघुत्तम तापमान में. उसके आगे 2 दिन तापमान में 2 से 3 डिग्री सेंटीग्रेड फॉल होगी और उसके आगे 3 दिन फिर टेम्परेचर राइज होगी 2 से 3 डिग्री सेंटीग्रेड. अहमदाबाद का जो पूर्वानुमान दिया गया है इसमें मेनली क्लियर स्काई रहेगा और लघुत्तम तापमान जो है 15 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है. और जो कोस्टल क्षेत्र में जो हमारा तटीय क्षेत्र है गुजरात की, इसमें जो पवन का दिशा है उत्तर पश्चिम से उत्तर दिशा से पवन का फ्लो रहेगी और इसका स्पीड जो होगा 15 से 20 नॉट रहेगी. सबसे कम तापमान लघुत्तम तापमान रिकॉर्ड हुआ है नालिया में 12.6 डिग्री सेंटीग्रेड, जो कि नॉर्मल से 3.1 डिग्री सेंटीग्रेड ज्यादा है. अहमदाबाद में 14.8 डिग्री सेंटीग्रेड, जो नॉर्मल से 2.6 डिग्री ज्यादा है. गांधीनगर में 14 डिग्री सेंटीग्रेड रिकॉर्ड हुआ है, जो नॉर्मल से 1 डिग्री सेंटीग्रेड नीचे है. सूरत में 15.7 डिग्री सेंटीग्रेड दर्ज हुआ है, जो कि नॉर्मल से 0.6 डिग्री सेंटीग्रेड ऊपर है. राजकोट में 14.2, जो नॉर्मल से 1.7 डिग्री सेंटीग्रेड ऊपर है. एक WD पास कर रहे हैं, उसका जो पोजीशन है 54 डिग्री ईस्ट और 30 डिग्री नॉर्थ. इसका जो आप मिडिल ट्रोपोस्फेरिक ट्रफ है वो उसका जो एक्सिस पास कर रहा है अबव मीन सी लेवल 5.8 किलोमीटर अबव मीन सी लेवल पास कर रहा है. इसके कारण ये बारिश का संभावना बनेगा.